મચ્છરનું બચ્ચું થયું. બચ્ચું થયું એટલે પછી એકદમ તક ઉડતા આવડે ને. થયા છે 2-4 દિવસ, 8-10 દિવસ. મમ્મી હવે ઉડું કે છે? હા બેટા હવે તું ઉડી શકે, ઉડ કે છે. આશીર્વાદ આપો કે છે એટલે ઉડું કે છે. મમ્મી કે જા ભાઈ આશીર્વાદ છે, ઉડ કે છે. એટલે મચ્છર ઉડતું ઉડતું ગયું. મજા ગઈ તો ઉડવાની. ઉડીને પાછું આવ્યું. મમ્મી બહુ મજા આવી ગઈ કે છે. ઉડીને આવ્યો છે કે હા ઉડીને આવ્યો કે છે. કોઈ તકલીફ? અરે ના હું તો બહુ ખુશ છું ઉડવાથી. અરે આખો સમાજ ખુશ થઈ ગયો કે છે. એની મારે કહો સમાજ ખુશ થઈ ગયો? હવે તું ખુશ થઈ ગયો વાત બરાબર, પણ સમાજ કયો ખુશ થઈ ગયો? તો કે માનવ સમાજ. તો કે તને કઈથી કરો? બધા તાળીઓ ફાડતા હતા કે છે. એની માં કે તાળીઓની ઝપટમાં આવતો નહીં ને તો પતી જઈશ. એટલે તાળીઓ ખતરનાક છે. તાળીઓની ઝપટમાં નહીં આવવાનો. એક ભાઈ હતો, નાનકડું શહેર, વધારે પડતી વસ્તી નહીં, અને એની આંખો જુઓ તો મોટી મોટી આંખો, એની આંખો જોઈને જ કોઈ બીજા. સ્વભાવ પણ એવો માર ફાડ્યો સ્વભાવ. અને ઉપરા છાપરે 10 મર્ડર કરી નાખ્યા. 10 મર્ડર થઈ ગયા, પકડાઈ ગયો, કેસ ચાલ્યો, ઘણા બધા સાક્ષીઓ હતા. આ બાજુ પેલો આરોપી, સામે પેલા સાક્ષીઓ બીજા કઠરા ઉપર. અને જજ સાહેબ કે ભાઈ આને જોઈ લો તમે લોકો આ રીતે તરવાર ચલાવતા કે ચાકુ મારતા જે બી હોય બધું પૂછે. એટલે પેલા આમ જ કરીને સાક્ષીને જુઓ ને આંખો કાઢીને તો ત્યાં જ ગભરાઈ જાય. અરે બાય ચાન્સ આની સજા ના થઈ તો આપણી તો આવી બનવાની. હું તો આને ઓળખતો જ નહીં કે છે. એને શહેરનો હોય તો બી ના પાડે, હું આને ઓળખતો જ નહીં કે છે. કોઈ સાક્ષી ના મળ્યું. 10 મર્ડર. પણ માણસ છૂટી ગયો. પણ અંતરાત્મા એનો દુઃખી. એને તો ખબર હે કે મેં તો ખરેખર 10 મર્ડર કર્યા, ભલે અહીં છૂટી ગયો, મારી આંખોના જોરે કે મારી તાકાતના જોરે છૂટી ગયો. એને પસ્તાવો થયો કે આ બધી આ જિંદગી જ છોડો કે છે. એટલે શહેર છોડીને ભાગી ગયો, જતો રહ્યો, કોઈ બીજી જગ્યા પર ગયો, દૂર જતો રહ્યો. અને ત્યાં જઈને કોઈ સેવક મળ્યા, અને સરસ આશ્રમ, અને એવા બધા લોકો ત્યાં રહે. લોકોના હૃદય પરિવર્તન થાય, જીવન પરિવર્તન થાય. આ ભાઈને ગમી ગયું આ બધું વાતાવરણ. આ ભાઈ બી ત્યાં રહેવા જતા રહ્યા, સેવકની સાથે રહેવા લાગ્યા. આ બધું મર્ડર ફર્ડર આ બધું ભૂલી ગયા, મારફાડ ગાળો બોલાવો બધું ભૂલી ગયા, એમની સાથે રહેવા લાગ્યા. લોકો 12 વર્ષ સુધી રહ્યા. 12 વર્ષ પછી હવે તો લોકો આમને સેવક કહેવા લાગ્યા. હવે પેલા સેવક એકવાર કીધું કે ભાઈ તું આવ્યો ત્યારે મારી સાથે છે કે તને કોઈ યાદ નહીં આવતું કે છે? જ્યાં તારું કોઈ હોય તો મળી આવે કે જા 12 વર્ષથી તું અહીંયા છે. 12 વર્ષની અંદર તો પેલા ચહેરો બદલાઈ ગયેલો હતો, દાઢી મૂછો વધી ગયેલા હતા. હવે આને આવ્યો તો પાછો પોતાના શહેરમાં આવ્યો. હવે પોતાના શહેરમાં લોકો નથી ઓળખતા કે 12 વર્ષથી જોયો નથી, પણ એ જુએ કે ઓહ રમેશભાઈ છે. એટલે તમે રમેશભાઈ ને? હા. કાળીદાસના છોકરા ને? આ તો કોઈ મહાન સિદ્ધ પુરુષ લાગે છે. આને કઈથી ખબર કે? આપણને બધું ખબર કે છે. બીજો મળે તો એને બી કહે છે બોલ તારું ઘર આ જગ્યા પર છે ને કે છે, તારું નામ આ છે ને કે પેલો ચોંકી જાય, જોરદાર કે કઈથી આ? હું તો બહુ દૂરથી મોટો સેવક છું કે છે. એણે કીધું ને કે હું આ ઘરનો માણસ છું કે 10 મર્ડર કરીને ભાગેલો છું. એટલે બિંદાસથી લોકો બધા ખુશ થઈ ગયા. યાર તમે કામ કરો યાર, આવા અદ્ભુત સેવક તમે અમારા શહેરનો ઉદ્ધાર કરો કે છે, લોકોને બદલી નાખો, લોકોને સુધારી નાખો, તમે યાદ રહો કે છે. અહીંયા મારી પાસે એક નાનકડો આશ્રમ છે કે રો તમે યાદ ગાડી બિંદાસથી રો કે છે. હવે તો આશ્રમ એટલે સારું બંગલા જેવું ઘર, 8-10 રૂમો, નાનકડો બગીચો. એટલે પેલા તો મજા આવી ગઈ રહેવાની. લોકો આવે, ખાવાનું આપી જાય, મજા આવી ગઈ. પણ એકવાર શું થયું કે ગામના 4 જણા હતા. એ લોકોને એવું થયું કે યાર અહીં કંઈક તો મળશે, આની પાસે હશે બધું. લોકો આપી જતા, અહીં ચોરી કરી કે શાંતિ સેવક છે એટલે ચાલી જશે કે છે. અને પછી એ લોકો તો અડધી રાતે ચોરી કરવા આવ્યા. પણ આવા જાગી ગયો, એને ખબર પડે કે મને કોઈ પૂછ્યા વગર આવ્યું છે એટલે હશે ચોર જ. એટલે તો કાઢ્યો દંડો અને 4 જે 2 છાર આપી. હવે ભાઈ કોણ નટુભાઈ તમે?
પેલો કે હાલો 12 વર્ષ પછી આ મને સુધી કોઈ નહીં ઓળખ્યો કે છે. તો અમે 4 જણા કેમ ન ઓળખી ગયા? મારવાની રીત તો એ જ છે કે છે જે પહેલાં હતી. વિચાર કરો, 12 વર્ષ પછી પણ દેખાડો હતો ખરો, પરંતુ કોઈ સુધારો નહોતો. એક માણસ આવ્યો અને રાજાનો દરબાર ભરેલો હતો. રાજાનો જે મંત્રી હતો ને, તો એનું બહુ નામ સારું અને એ બહુ જ્ઞાની કહેવાતો હતો. એટલે ફેરો આવીને કહે છે કે ભાઈ બોલો, હું પ્રશ્ન પૂછેલા જવાબ આપશો કે છે? તો કે આપી દઈશ. બોલે ભાઈ. તો કે પહેલું તો તમને પૂછ્યું કે 100 સવાલ તમને પૂછું કે પછી એક જ અઘરો સવાલ પૂછું કે છે? ફેરો કે ભાઈ એક જ સવાલ પૂછીને કે છે 100નું સાટું વળી જાય, એક જ પૂછીને એકમાં પતી જાય કે છે. એટલે પહેલાં સવાલ કર્યો, બોલો ઈંડું પહેલાં આવ્યું કે મરઘી પહેલી આવી? એ ભાઈ કે મરઘી પહેલાં આવી. આમાં કઈ મોટી વાત? મરઘી પહેલાં આવી. એ કઈ રીતે? આ બીજો થઈ ગયો, વાર્તા પતી ગઈ. પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. યોહાન બાપ્તિસ્મા કરનાર, એ અદ્ભુત એમનું જીવન હતું. બહુ નાની ઉંમરમાં એ મૃત્યુ પામ્યા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતાં ફક્ત 6 મહિના મોટા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત 30 વર્ષના થયા ત્યારે એમણે સેવા શરૂ કરી. અને જ્યારે પ્રભુ ઈસુની સેવા શરૂ થઈ ત્યારે યોહાન બાપ્તિસ્મા કરનારને મારી નાખવામાં આવ્યા. પરંતુ આ યોહાન બાપ્તિસ્મા કરનારનું અચાનક મૃત્યુ કઈ રીતે થયું? શું એમનું પકડાઈ જવું અચાનક હતું? એમણે કેમ પકડાઈ જવા ચાહ્યું? એમણે કેમ જેલમાં જવાનું પસંદ કર્યું? આ યોહાન બાપ્તિસ્મા કરનાર જે હતા એ આ પૃથ્વી પર એક ખાસ કામ કરવા માટે આવેલા અને એમનું એક ખાસ કામ હતું અને એ ખાસ કામને લક્ષ્ય કહેવાય. એક લક્ષ્ય હતું એમની પાસે અને એ લક્ષ્ય એમણે બહુ નાની ઉંમરમાં પૂરું કર્યું. એમનું લક્ષ્ય શું હતું? અને આપણા ઈશ્વરે પક્ષપાતી નથી. એમણે તમને પણ એક લક્ષ્ય આપ્યું છે. એમણે તમને પણ એક કામ સોંપ્યું છે. એ કામ શું છે? તમારી ઉંમર કેટલી છે? શું આટલી ઉંમરમાં તમે એ કામ પૂરું કર્યું છે? એ લક્ષ્ય ખરેખર શું છે? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને કે આજે ઈશ્વરે ફરીને એકવાર આપણને જીવતા રાખ્યા છે. આ જગ્યા પર ઈશ્વર આપણને એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ. લુકની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેની 18મી કલમથી લઈને આપણે 23મી કલમ સુધી વાંચીએ. યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો તેને કહી જણાવી. ત્યારે યોહાને પોતાના શિષ્યોમાંના 2ને પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને તેને પૂછાવ્યું કે જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજાની વાટ જોઈએ? તે માણસોએ તેની પાસે આવીને તેને કહ્યું કે બાપ્તિસ્ત યોહાને તારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજાની વાટ જોઈએ? તે જ વેળાએ તેણે નાના પ્રકારના રોગથી તથા પીડાથી તથા ગુંડા આત્માઓથી પીડાતા ઘણાઓને સાજા કર્યા અને ઘણા આંધળાને દેખતા કર્યા. તેણે તેઓને ઉત્તર આપ્યો કે તમે જે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો. એટલે આંધળા દેખતા થાય છે, લૂલા ચાલતા થાય છે, રક્તપિત્યાઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મુએલાઓને ઉઠાડવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે, અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાશે તેને ધન્ય છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વર પિતાના વચનો સાંભળીએ, સમજીએ, ગ્રહણ કરીએ. વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના વારસદાર થઈએ. એક નાનકડું પરિવાર હતું અને પરિવારની અંદર માતા પિતા અને 2 છોકરીઓ હતી અને મોટી છોકરી ઉંમર લાયક થઈ એટલે એને પરણાવી દેવામાં આવી. એનું લગ્ન થયું એટલે 2-4 દિવસ થાય પછી એક પરંપરા પ્રમાણે એને તેડવા માટે જવાનું હતું. એટલે એ તેડવા માટે નાની બહેન અને પપ્પા 2 જણ જાય છે અને ત્યાં જાય છે એટલે જે મોટી બહેન જે પરણીને ગયેલી એ બધાની સાથે વારા ફરતી મળાવે કે જો અમારા સાસુ છે, અમારા સસરા છે, આ નણંદ છે મારી, અમારો જેઠ છે, આ જેઠાણી છે. આ પેલી
નાની બેન આ બધું સાંભળે છે. મા બાપા હવા કેવા કહે છે, મારે મોટી બેને આટલું બધું આપ્યું, એનો પતિ છે, એનો જેઠ છે, જેઠાણી છે, કેટલું બધું છે કે છે, મને કશું નહીં કે છે. એટલે પછી એને ખોટું લાગ્યું. પપ્પા કે મમ્મીને આટલું મારી મોટી બેનને આટલું બધું આપ્યું, મને કંઈ નહીં કહે છે, તો મને બી કોઈ નણંદ કે જેઠ કંઈક તો આપો કે છે, મને બી તો કંઈક લઈ આપો. એમ બાપા કે બેટા આ બધા નથી હોતા, ખાલી એક જ પતિ મળી જાય ને એટલે બધું સારું થાય. એટલે આ બધા જોડે જોડે લટકાઈને જ આ બધા મૂળ પતિ છે. પતિ હોય ને તો આ બધા એની પાછળ પાછળ લટકીને આવે. યોહાન બાપ્તિસ્મા કરનાર જે હતા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના 6 મહિના પહેલાં આવેલા હતા, અને યોહાન બાપ્તિસ્મા કરનાર જે હતા એ સાંસારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના માસીના છોકરા. અને યોહાન બાપ્તિસ્મા કરનાર જે હતા તો એમનું આ પૃથ્વી પર આવવાનું એક સ્પેશિયલ કારણ હતું, કારણ કે એમના માતા પિતા જે હતા એલિઝાબેથ અને જખારિયા, તો જખારિયા જે હતા એ લેવી પુત્ર હતા, અને એ તો યાજકનું કામ કરતા હતા, અને કોઈ યાજકનું કામ કરતા હતા, વૃદ્ધ પણ હતા. અને એ સમયે સ્વર્ગદૂત એમને દર્શન આપે છે, અને જખારિયા કહે છે કે જખારિયા કહે છે કે જો કહે છે કે તને બાળકો નથી, પણ કે આ વખતે તારી સ્ત્રીને કહે છે ગર્ભ રહેશે, એ ગર્ભવતી થશે, અને કે તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે કે તું પ્રાર્થનાઓ કરશે, તારી પ્રાર્થનાઓ માટે હું આવ્યો છું કે છે, અને કહે છે કે તારી પત્ની ગર્ભવતી થશે ને એના બાળક થશે કે છે, અને તેનું નામ યોહાન પાડજે કે છે. એટલે જખારિયા કે પ્રભુ આવું કઈથી થાય કે છે, કારણ કે હું તો ઘરડો છું કે છે, મારી પત્ની બી વૃદ્ધ છે કે છે, હવે બાળકની એમને કોઈ શક્યતા જ નથી. અને એ સમયે સ્વર્ગદૂતને કહે છે જો બાળક તો થશે જ કે છે, અને કહે છે કે બાઇબલની અંદર એ યશાયા પ્રભુ તક લખેલું છે કે રાનમાં ઘાંટો પાડનારી વાણી આવી છે કે છે, આ તો કહે છે ખ્રિસ્ત આવનાર છે, એનો રસ્તો તૈયાર કરનાર વ્યક્તિ છે, એટલે તો આવશે જ, પણ કે તે મારા વચન પર વિશ્વાસ કેમ ના કર્યો કે છે. એટલે કહે છે કે તું એ તારો છોકરો આવશે ને નામ પાડવાનું થશે ને ત્યાં સુધી તું તો કે મૂંગો રહીશ કે છે. અને પછી જખારિયા બહાર આવે છે તો લોકો જુએ છે કે આને નીકળતા બહુ વાર થઈ, લોકોને લાગ્યું પણ ખરું કારણ કે દર્શન થયું હોવું જોઈએ, પણ એ તો મૂંગા થઈ ગયા એટલે કશું બોલી શક્યા નહીં. પરંતુ દૂતે કીધેલું એવું પ્રમાણ થયું. એલિઝાબેથ ગર્ભવતી પણ થાય છે, અને સમય આવે બાળક પણ થાય છે. એનું નામ એ લોકો જખારિયા પાડવાના હતા, એના બાપના નામ પરથી, બધા જખારિયાએ લખીને આપ્યું કે એના નામ યોહાન પાડજો. પણ ત્યાર પછી એમની જીભ પણ ખુલ્લી થઈ ગઈ અને એ બોલતા થઈ ગયા. પણ યોહાન બાપ્તિસ્મા કરનાર જે હતા એમને માટે ખાસ ઈશ્વરની એક યોજના હતી, અને એક યોજનાની અંદર એમને આ પૃથ્વી પર મોકલવામાં આવેલા હતા. એમનું કામ હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો રસ્તો તૈયાર કરવાનો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કારણથી આવવાના હતા એ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને બહુ અગવડ ના પડે એના માટે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો રસ્તો એ તૈયાર કરવાનો હતો. કારણ કે લોકો ખ્રિસ્તની રાહ તો જોતા હતા, પણ કોઈ ખ્રિસ્ત જેવું કોઈ દેખાતું નહોતું. એટલે યોહાન બાપ્તિસ્મા કરનાર આવે છે, અને એ જ્યારે એમનો સમય થાય છે એટલે એ બાપ્તિસ્મા લોકોને આપવાનું શરૂ કરે છે, ઉપદેશ કરવાનું શરૂ કરે છે. એમનો ઉપદેશ પણ ભયંકર હતા, અને શાસ્ત્રી ફરોશીને ધમકાવતા હતા, એ સર્પોના વંશ એમ કહીને લોકોને પોકારતા હતા કે તમે કેમ બાપ્તિસ્મા લેવા માટે આવ્યા, આવનાર કોપથી તમને કોણે ચેતાવ્યા કે છે. જબરદસ્ત પાવરફુલ એમના સંદેશાઓ હતા, અને એના સંદેશાઓ સાંભળીને અને એ બાપ્તિસ્મા જે કરતા હતા જોઈને ઘણા બધા લોકો એમને પ્રશ્ન કરતા હતા કે ભાઈ તું ખ્રિસ્ત છે કે છે, તો હું ખ્રિસ્ત નથી કે છે, તો કે બાપ્તિસ્મા કેમ આપે છે કે છે, તો કે હું તો પાણીથી બાપ્તિસ્મા કરું છું, પણ કે મારા પછી જે આવનાર છે, મારા પછી જે આવનાર છે એ મારી અગાઉ થયેલો છે કે છે, અને કે છે મારા કરતાં મોટો છે કે છે, અને એ જે છે એના તો કે ચંપલની રસી છોડવાના માટે પણ હું તો યોગ્ય નથી કે છે, અને હું તો પાણીથી બાપ્તિસ્મા કરું છું, પણ એ તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી કરશે, એ તમારું બાપ્તિસ્મા આગથી કરશે કે છે. એટલે કબૂલ કરે છે હું ખ્રિસ્ત નથી કે છે, પરંતુ હું તો એની આગળ રાનમાં પુકારનારની વાણી છું, હું તો એમનો રસ્તો તૈયાર કરવા માટે આવ્યો છું. તો આ યોહાન બાપ્તિસ્મા કરનાર જતા એમનું ખાસ લક્ષ્ય હતું, એમને ખાસ હેતુસર આ પૃથ્વી પર એમને મોકલવામાં આવેલા હતા, અને એ આ બધા કામ એ પોતાનું જે લક્ષ્ય હતું એને યાદ રાખીને એ જ રીતે એ ઉપદેશ કરે છે, એ જ રીતે લોકોને બાપ્તિસ્મા આપે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો રસ્તો
એ તૈયાર કરે છે. લોકો પૂછવા લાગ્યા કે તું ખ્રિસ્ત છે, એટલે ખ્રિસ્તનો રસ્તો તૈયાર થવા લાગ્યો કે લોકો ખ્રિસ્તની વાતો કરવા લાગ્યા. વર્ષોથી જે ભવિષ્યવાણી થતી હતી એ હવે નજર સામે એ લોકોને દેખાવા લાગી, પરંતુ એમણે ના પાડી કે હું તો એ ખ્રિસ્ત નથી. કોઈ અભિમાન નહીં, કોઈ ઘમંડ નહીં કે હું આટલા સારા કામ કરું છું તો કશું કહું મારા વિશે. ના, એ મારા કરતાં મોટા છે, બસ એ ખ્રિસ્ત છે, હું ખ્રિસ્ત નથી. એમ આ યોહાન બાપ્તિસ્મા કરનાર એ ઈશ્વરનું કામ શરૂ કરે છે અને એમાં ને એમાં આગળ વધતા જાય છે, પણ એમણે સતત એ લક્ષ્ય જે છે એ લક્ષ્ય યાદ રાખે છે. એવા સમયમાં હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 30 વર્ષના થાય છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ બાપ્તિસ્મા લેવાના માટે આ યોહાન પાસે આવે છે. અને યોહાન જેવા જુએ છે એટલે ઓળખી જાય છે કે આ તો ખ્રિસ્ત છે કે છે. એટલે પ્રભુ કહે છે ભાઈ મને બાપ્તિસ્મા આપ કે છે. એટલે યોહાન કહે છે કે ના ના ના, તું મારા કરતાં મોટો, હું ના આપી શકું કે છે બાપ્તિસ્મા, મારે તમારી પાસે લેવું જોઈએ. એ પ્રભુ યાદ દેવડા છે, કહીને ભાઈ તું જે કામ માટે આવે છે તો પૂરું કર, કે જે ન્યાય પણ આપણને પૂરું કરવું ઘટાર જ છે, કરો કે છે. એટલે પછી એ બાપ્તિસ્મા પામવા દે છે. પવિત્ર આત્માને ઉતરતા જુએ છે, ખાતરી થઈ જાય છે કે આ એ જ ઈસુ છે કે જેના માટે હું આવેલો હતો. અને ત્યાર પછી પ્રભુ શું જંગલમાં જતા રહે છે, અને ત્યાં જઈને એ 40 દિવસ અને 40 રાતના એ ઉપવાસ કરે છે. ત્યાં શેતાનથી એમનું પરીક્ષણ થાય છે. ત્યાંથી વિજયવંત બનીને એ પાછા આવે છે અને પાછા આવીને એ પોતાનું કામ એ શરૂ કરે છે, એક સેવા શરૂ કરે છે. આ યોહાન જે હતા બાપ્તિસ્મા કરનાર, એમનું કામ આટલું જ હતું. અહીં એમનું કામ પૂરું થતું હતું. જેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કામ શરૂ થાય એટલે યોહાનનું કામ પૂરું થતું હતું. હવે યોહાન ઉપર જવાનું હતું. ઉપર જવાનું કેમનું? એટલે યોહાન આઈડિયા મારે કે ત્યાં પેલા રાજા હતો એક હેરોદ, અને હેરોદનો ભાઈ ફિલિપ. હવે આ હેરોદે શું કરેલું હતું, એના ભાઈની પત્નીને પોતાની પત્ની કરી લીધેલી હતી. એ કે વ્યભિચારમાં હતો. હવે જો અત્યાર સુધી આ યોહાન કશું બોલતા નથી, પણ હવે ખબર પડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા છે, આપણું કામ પૂરું. એ સીધા ભાઈ એ કેમ તારા ભાઈને બૈરીને રાખી જ કે છે. રાજાના અવગણ રાજા છોડે, અને પકડો લાને જેલમાં નાખી દો, કારણ કે આપણે જ જોયું તો આપણું કામ પૂરું જ. હવે આપણું લક્ષ્ય પૂરું. હું જે કામ માટે પૃથ્વી પર આવેલો એ કામ પૂરું થયું. જો એ બી 30 વર્ષના છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતાં ખાલી 6 જ મહિના મોટા, એટલે 37 વર્ષ. પણ એટલામાં તેમનું કામ પૂરું થઈ ગયું અને એમણે નક્કી પણ કરી લીધું કે આપણે અહીંથી જવાનું છે. એટલે એ રાજાની જઈને આવી રીતે રાજા સાથે એ વાત કરે છે. જાણી જોઈને એ પોતે જેલમાં જતા રહે છે અને જેલની અંદર એમને રાખે છે. ધ્યાનથી સમજો કે ઈશ્વર આપણા એ પક્ષપાત કરતા નથી. એ તો દરેક સાથે યોહાન બાપ્તિસ્મા કરનાર હોય તોય, એલિયા હોય તોય, કે આપણે હોય તોય, એ દરેક સાથે સરખી રીતે જ વર્તન કરે છે. એમને એવું નથી કે પેલો મોટો અને આ નાનો, એમની નજરમાં બધા સરખા છે. ઈશ્વર કદી કોઈની પાસે પક્ષપાત કરતા નથી. જો એમણે ઇઝરાયલ પુત્રોને પવિત્ર આત્મા આપ્યા, એમના પસંદ કરેલા લોકોને, તો વિદેશીઓને પણ પવિત્ર આત્મા આપીએ. એટલે એમને ત્યાં કશું પણ પક્ષપાત નથી. એટલે એમણે જો યોહાનને એક લક્ષ્ય આપ્યું, તેડું આપ્યું, તો હું તમને કહેવા માગું છું કે આપણા બધા પાસે એક લક્ષ્ય છે. આપણા બધા પાસે પણ એક તેડું છે. આપણા પૃથ્વી પર આવ્યા છે, આપણે ભણીએ છીએ, નોકરી કરીએ છીએ, ધંધો કરીએ છીએ, લગ્ન કરીએ છીએ, બાળકો થાય છે, પરિવાર બંધાય છે, બધી વસ્તુ બરાબર છે. એ એની રીતે સમયાંતર ચાલ્યા કરે. પણ એના માટે પણ ઈશ્વરે નથી બોલાયા આપણને. આ તો પૃથ્વી પર આવ્યા છે એટલે બધું ચાલ્યા કરે ચક્કર. પરંતુ આપણને ઈશ્વરે કોઈ ખાસ કામ માટે મોકલેલા છે. આપણા દરેકની પાસે પણ એક તેડું છે, પરંતુ એ તેડું જે છે એ તેડાનું ખબર હોવું જોઈએ. આપણું લક્ષ્ય શું છે એ ખબર હોવી જોઈએ. અને આપણું જે લક્ષ્ય છે એ લોકોને નથી ખબર પડતી. માણસને એ ખબર નથી પડતી કે ખરેખર મારા જીવનમાં ઈશ્વરે મારા માટે કયું કામ રાખેલું છે. એ છોકરી કહે છે કે પપ્પા મારી બહેનને તો આટલું બધું છે, દેરાણી છે ને, છેઠાણી છે ને, જેઠ છે ને, દિયર છે ને, સાસુ છે ને, સસરા છે, મારું કશું નહીં. એનો બાપ કહે છે બેટા કોઈ નહીં, ખાલી પતિ હોવો જોઈએ કે છે. એટલે પતિની સાથે બધા લટકાઈને આવે છે. અને પ્રભુ શું આપણા આત્મિક પતિ છે.
આપણે ખરેખર એને વળગી રહેવાનું છે. આ આપણું લક્ષ્ય છે કે આપણે પ્રભુ શુંને વળગી રહે, પ્રભુ શુંના કામ કરીએ અને એમના કામ કરીને આપણે સ્વર્ગમાં પહોંચી જઈએ. એ આપણું ખરેખર લક્ષ્ય છે. અને એટલે પહેલાં પિત્રમાં લખેલું છે, પહેલો પિત્તર તેનો 2 અધ્યાય અને તે 9મી કલમ. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકો, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોકો છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. બાઇબલ કહે છે તમે તો કે પસંદ કરેલી જાતિ છો. કે છે જો આપણે પસંદ કરેલા છે, તમે તો કે રાજમાન્ય લોકો, એટલે કે રાજ કરવા માટે માન્ય થયેલા લોકો છો. તમે તો યાજક વર્ગ છો. યાજક એટલે કે ઈશ્વરની મંડળીની અંદર કામ કરનાર. તો પ્રભુ આપણને કહે છે તમે યાજક છો. કે છે યાજકના વર્ગના છો તમે લોકો. આપણું લક્ષ્ય છે આ બધું. જો તમને પસંદ કરેલા છે, તમને પસંદ કરીને તમને રાજ કરવાના માટે માન્ય કર્યા, એટલે કે ઈશ્વરે એમના તમને હથિયારો આપ્યા, એમના શસ્ત્રો આપ્યા, આત્માની તલવાર આપી, જાઓ શેતાન પર રાજ કરો, દરેક દુષ્ટાત્માને ભગાડો, દરેક બીમારીને તમે દૂર કરો. એ રીતે આપણને શસ્ત્રો વસ્ત્ર આપણને આપ્યા. આ લક્ષ્ય છે આપણું. તમે રાજમાન્ય યાજક વર્ગ છો, એટલે કે તમે તો યાજકનું કામ કરનાર, યાજકની સાથે રહીને કામ કરનાર. યાજક એટલે કે પાસ્ટર. આ પાસ્ટર એકલા કશું નથી કરી શકતા. જો એમને આરાધના કરાવનારની જરૂર હોય, એમને વાજિંત્રો વગાડનારા લોકોની જરૂર હોય, એમને પ્રેરિતની જરૂર હોય, એમને પ્રબોધકની જરૂર હોય, એમને ટીચરની જરૂર હોય, એમને ઘણા બધા લોકો સહાયકારીઓની જરૂર હોય, ખજાનચીની જરૂર હોય, અધિકારીઓની જરૂર હોય, હાકીમોની જરૂર હોય. એકલા પાસ્ટર પહોંચી ના વળે. એટલે એ યાજકની સાથે મળીને બધા કામ કરતા હોય, એ બધાને યાજક વર્ગ કહેવાય. બધા યાજકો છો ને એ યાજક વર્ગ કહેવાય. તો પ્રભુ આપણને લક્ષ્ય દેખાડે છે કે તમે પસંદ કરેલી જાતિ, તમે રાજમાન્ય યાજક વર્ગ, તમે પ્રભુના ખાસ લોક છે, તમે પવિત્ર પ્રજા છો. કે છે તમે ખાસ લોક છો. અને માટે તમે શું કરો? કે છે તો કે તમે પ્રભુના સદગુણો પ્રગટ કરો. જો આ આપણું લક્ષ્ય છે કે તમે પ્રભુના સદગુણો પ્રગટ કરો. તમને એના માટે બોલાયા છે. આપણા દરેકની પાસે આ તેડું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમણે આ તેડું આપેલું છે એ આપણા આત્મિક અને ખરેખર એ આપણા પતિ છે. બહુ ધ્યાનથી સમજો કે આપણા પતિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પરંતુ પેલી છોકરીને પ્રશ્ન થઈ ગયો, મારી બેનની પાસે આટલું બધું પતિ આવે ને એટલે આ લટકણ્યા તો હોય જ બધા. દિયર હોય, દેરાણી હોય, જેઠ હોય, જેઠાણી હોય, સાસુ હોય, સસરા હોય. પણ તમે ખાલી મનમાં વિચારો, પતિ છે તો આ બધા છે ને, આ બધાના લીધે પતિ છે. પતિ છે તો આ બધા છે. તો પત્નીની ફરજ શું છે? પતિને સાચીને બેહી રહે બસ. એ ખાલી પતિને સાચી રહે ને તો બધું સારું થાય. પણ જો બધાના ઘરમાં પ્રોબ્લેમ શાના માટે હોય? હો, દેરાણીનો પ્રોબ્લેમ હોય, દિયરનો હોય, જેઠનો હોય, જેઠાણીનો, અને એના માટે પતિ પત્ની લડે. જ્યારે ખરેખર શું કરવાનું? પતિને સાચી રાખવાનો છે બસ. પતિ અને પત્ની એકબીજાને વળગી રહેવાનો છે. આ લટકણ્યાનો તો કોઈ સવાલ જ નથી. અને એટલે સુધી ઘણી વખત તો લડાઈ ઝઘડા થાય કે પત્ની પતિને છોડીને જતી રહે. અલા ભાઈ એને તો પકડી રાખ. એ હતો તો આ બધા આયા, હવે તું તો એના માટે પેલાને છોડે છે. હું આત્મિક વાત કહેવા માગું છું કે આપણા આત્મિક પતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને જો જીવનમાં એવા બધા પ્રશ્નો બને, એ બધી ઘટનાઓ બને અને લોકો શું કરે? પ્રભુને પડતા મૂકે. હું તો કહું દુનિયામાં તમારે જેને છોડો એને છોડો, કોઈ વાંધો નથી. પ્રભુને કદી ના છોડશો. પ્રભુ મેઇન છે. બાકી તમારે જેને છોડવા એને તમે છોડી શકો. તમે પાસ્ટરને છોડી શકો, તમે કોઈ સેવકને છોડી શકો, તમે કોઈ વિશ્વાસીને છોડી શકો, ગમે તેને છોડવા એને છોડવાની છૂટ. પરંતુ જે આપણો આત્મિક પતિ છે, જે પ્રભુ છે, એને આપણે કદી છોડવા નથી. એ છે તો આ બધા છે, એ નથી તો પછી આપણી પાસે એ કશું જ નથી. અને તમે જોજો ઘણી વખત તો એવી પરિસ્થિતિ થઈ જાય ને કે માણસો છૂટાછેડા થઈ જાય. છૂટાછેડા થઈ જાય ને અને તો પણ જો પેલી પત્ની કદાચ કોઈ જગ્યાએ બેઠી હોય, કાં કોઈ જગ્યાએ જતી હોય, બેન પણ જોડે, અને ત્યાંથી એની ભૂતપૂર્વ સાસુ હોય, તો સાસુ નથી ને, તો જો મારી સાસુ ગયું હવે નહીં ભાઈ, પતિ નહીં રહ્યો તો સાસુ કઈથી જ હવે વાર્તા ખલાસ થઈ ગઈ. એટલે જો પતિ છે ને તો બધા જ છે, અને પતિ નથી તો કોઈ જ નથી, પછી કોઈ નથી રહેતું તમારી જોડે. એટલે આપણા પતિ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મેઇન છે. અને એટલે છે ને આ પતિ સાથે રહેવું
આપણા ઈશ્વર સાથે રહેવું, આત્મિક જીવન જીવવું એ ઘણી વખત બહુ ભારે લાગી જાય. કારણ કે આત્મિક જીવનમાં કેવું હોય છે કે તમારે મૂર્ખ બનવું પડે. એકવાર એક પરિવારની અંદર ઝઘડો થયો. હું ત્યાં જ હાજર છું, ત્યાં જ બેઠેલો છું. મારી હાજરીમાં જ ઝઘડો થયો. બે પાર્ટી બરાબર લડી રહી છે. હું ત્યાં હાજર છું. એ લોકોને ખબર છે કે આ ભાઈ છે, મારે કોઈ પડેલી નથી, અને એ લોકો બિંદાસથી લડે છે. અને એક બાજુ એક બેન છે, એનો વર છે, સામેની સાઈડ બીજી બેન છે, સગી માં છે, અને આ લોકો લડતા હતા. અને બહેને પોતાની સગી બેનને અને માને મારી સામે જ કાઢી મૂક્યા. મારી સામેની વાત, મારી સામે જ કાઢી મૂક્યા. ઝઘડાના શબ્દો પરથી ખ્યાલ આવી ગયો કોનો વાંક છે ને શું છે. અને જેણે કાઢી મૂક્યા એનો જ વાંક હતો. એના પછી બીજો અડધો કલાક હું ત્યાં રોક્યો. હજુ મારી સાથે બી ઘણી વાર જોર મારી સાથે આમ કરું તેમ કરું, રડી રડીને વાત કરી દેખાડવા માટે કે ભાઈ હું સાચી છું. છેલ્લે બધી વાતો પતી ગઈ. લગભગ વરસ જેવું થઈ ગયું. અને એક વખત એ બહેન એ પેલા બીજા એના બહેન સાથે ફોન પર વાતો કરશે, અને બાય ચાન્સ હું પાછો હાજર છું. અને માને કોઈ હેરાન નહીં કરવાની, માને કદી હેરાન ના કરાય છે. એ તો આપણી મમ્મી કહેવાય. મમ્મી વૃદ્ધ હોય એને કોઈ હેરાન નહીં કરવાનું. વિચાર આવે કે આને હમણાં બે શબ્દો કહી દઈએ એમ. પ્રભુના લોકો શું બને? મૂર્ખ બને. હા બરાબર, તું બિલકુલ સાચી. એવું ના થાય. આપણે એને એવું જ કહેવું પડે. મેણા ટોળો ના મરાય એને. એક સેવક તરીકે એ બધું એને કરાય નહીં. એક વિશ્વાસી તરીકે આવું બધું કરાય નહીં. એટલે એને કેવું લાગે, જો આને તો યાદ નથી મેં પહેલાં આવું કર્યું. કોઈને તો કેવો સારો, કેવી સારી. એને નથી ખબર કે ઈશ્વરના લોકો મૂર્ખ બને છે, હોતા નથી મૂર્ખ, બનવું પડે છે મૂર્ખ. એટલે આત્મિક જીવન જેવું જીવવું હોય ને તો આત્મિક જીવનની અંદર મૂર્ખ બનવું પડે. પરંતુ ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે, અને ચારે બાજુ લોકો હોશિયાર થઈ ગયેલા છે. તમે જુઓ જાપાનની અંદર ટેકનોલોજી જુઓ. મેં સાંભળ્યું ત્યાં લોકોએ એવા રોડ બનાવે કે રોડ જ ચાલે. આપણે ઉપર નહીં ચાલવાનું, રોડ ચાલે છે. એટલે જે બી સામાન પહોંચાડો ને ખાલી રોડ પર મૂકી દો, રોડ ચાલતો ચાલતો જઈને પહોંચાડી આવે. કેવો અદ્ભુત કહેવાય. કોઈ એક્સિડન્ટની મગજ મારે ને, કોઈ ઉપર ચલાવતું હોય તો એક્સિડન્ટ થાય ને. કોઈ બ્રેક જ નથી મારે, રસ્તો ચાલે છે એની પોતે. ઉપર કોઈ જ વાહન નહીં, બસ ખાલી વસ્તુઓ એની પર જાય છે, અને એ જે તે છે કે આ પર પહોંચી જાય છે. તમે ચીનમાં જાઓ, 10 માળની બિલ્ડિંગ એ લોકો એક જ દિવસમાં બનાવી દે. આપણા જેવું નથી હોતું કે ભાઈ સ્લેબ ભરો, 15 દિવસ સુધી પહેલાં સ્ટેન્ડ રાખી મૂક્યો, કશું છત મજબૂત તૈયાર ખાલી લાઈને ગોઠવી દેવાનું બધું. અને તમારી સામે ગણતરીના કલાકોની અંદર 8-10 માળની બિલ્ડિંગ હોય ને એ બિંદાસથી એ તૈયાર થઈ જાય. આજે ટેકનોલોજીના જમાનામાં બધા હોશિયાર છે. આ ટેકનોલોજીના જમાનાની અંદર બધા જ્ઞાની થઈ ગયેલા છે. કારણ કે મૂર્ખ રહે તો પાછળ પડી જવાય, એટલે લોકો જ્ઞાની થઈ ગયા છે. પણ આત્મિક જીવનના માટે મૂર્ખ બનવું પડે છે. પરંતુ લોકો થઈ ગયેલા છે જ્ઞાની. એક માણસ આવ્યો અને રાજાનો દરબાર ભરેલો હતો. રાજાનો જે મંત્રી હતો ને, તો એનું બહુ નામ સારું, અને એ બહુ જ્ઞાની કહેવાતો હતો. એટલે પેલો આવીને કહે છે કે ભાઈ બોલો, હું પ્રશ્ન પૂછ્યો, જવાબ આપશો કે છે? તો કે આપી દઈશ. બોલે ભાઈ. તો કે પહેલું તો તમને પૂછ્યું કે 100 સવાલ તમને પૂછું કે પછી એક જ અઘરો સવાલ પૂછું કે છે? પેલો કે ભાઈ એક જ સવાલ પૂછીને કે છે 100નું સાટું વળી જાય, એક જ પૂછીને એકમાં પતી જાય કે છે. એટલે પહેલાં સવાલ કર્યો, બોલો ઈંડું પહેલાં આવ્યું કે મરઘી પહેલી આવી? એ પહેલાં કે મરઘી પહેલાં આવી. આમાં કઈ મોટી વાત? મરઘી પહેલાં આવી. એ કઈ રીતે? આ બીજો થઈ ગયો, વાર્તા પતી ગઈ. એક જ સવાલ કીધું તો વાર્તા પતી ગઈ. લો, કોઈ ચોખવટ નહીં, કશું નહીં. હવે બધા હોશિયાર થઈ ગયેલા છે. હવે બધા જ્ઞાની થઈ ગયેલા છે. જેમ જેમ જમાનો આગળ વધતો જાય છે, એ સામેવાળાનો મોં બંધ કરી દે. સામેવાળા પાસે શું બોલવા જેવું, પણ મોડું જ બંધ કરી દે. એવા જવાબ આપે ને કે સામેવાળાનું મોડું બંધ થઈ જાય. અત્યારે બધા લોકો એ હોશિયાર થઈ ગયા છે. એક ભાઈ હતો, નાનકડું શહેર, વધારે પડતી વસ્તી નહીં, અને એની આંખો જુઓ તો મોટી મોટી આંખો. એની આંખો જોઈને જ કોઈ બી જાય. સ્વભાવ પણ એવો માર ફાડ્યો સ્વભાવ. અને ઉપરા છાપરે 10 મર્ડર કરી નાખ્યા. 10 મર્ડર થઈ ગયા, પકડાઈ ગયો.
કેસ ચાલ્યો, ઘણા બધા સાક્ષીઓ હતા. આ બાજુ પેલો આરોપી, સામે પેલા સાક્ષીઓ બીજા કઠરા ઉપર. અને જજ સાહેબ કે ભાઈ આને જોઈ લો તમે લોકો આ રીતે તરવાર ચલાવતા કે ચાકુ મારતા જે બી હોય બધું પૂછે. એટલે પેલો આમ જ કરીને સાક્ષીને જુઓ ને આંખો કાઢીને તો ત્યાં જ ગભરાઈ જાય. અરે બાય ચાન્સ આની સજા ના થઈ તો આપણી તો આવી બનવાની. હું તો આને ઓળખતો જ નહીં કે એને શહેરનો હોય તો બી ના પાડે, હું આને ઓળખતો જ નહીં કે કોઈ સાક્ષી ના મળ્યું. 10 મર્ડર, પણ માણસ છૂટી ગયો. પણ અંતરાત્મા એનો દુઃખી. એને તો ખબર કે મેં તો ખરેખર 10 મર્ડર કર્યા, ભલે અહીં છૂટી ગયો, મારી આંખોના જોરે કે મારી તાકાતના જોરે છૂટી ગયો. એને પસ્તાવો થયો કે આ બધી આ જિંદગી જ છોડો કે. એટલે શહેર છોડીને ભાગી ગયો, જતો રહ્યો, કોઈ બીજી જગ્યા પર ગયો, દૂર જતો રહ્યો. અને ત્યાં જઈને કોઈ સેવક મળ્યા અને સરસ આશ્રમ અને એવા બધા લોકો ત્યાં રહે. લોકોને હૃદય પરિવર્તન થાય, જીવન પરિવર્તન થાય. આ ભાઈને ગમી ગયું આ બધું વાતાવરણ. આ ભાઈ બી ત્યાં રહેવા જતા રહ્યા, સેવકની સાથે રહેવા લાગ્યા. આ બધું મર્ડર ફર્ડર આ બધું ભૂલી ગયા, મારફાડ ગાળો બોલાવડ બધું ભૂલી ગયા, એમની સાથે રહેવા લાગ્યા. લોકો 12 વર્ષ સુધી રહ્યા. 12 વર્ષ પછી હવે તો લોકો આમને સેવક કહેવા લાગ્યા. હવે પેલા સેવક એકવાર કીધું કે ભાઈ તું આવ્યો ત્યારે મારી સાથે છે કે તને કોઈ યાદ નહીં આવતું કે છે? જ્યાં તારું કોઈ હોય તો મળી આવે કે જા. 12 વર્ષથી તું અહીંયા છે. 12 વર્ષની અંદર તો પેલા ચહેરો બદલાઈ ગયેલો હતો, દાઢી મૂછો વધી ગયેલા હતા. હવે આને આવ્યો તો પાછો પોતાના શહેરમાં આવ્યો. હવે પોતાના શહેરમાં લોકો નથી ઓળખતા કે 12 વર્ષથી એને જોયો નથી, પણ એ જુએ કે ઓહ રમેશભાઈ છે. એટલે તમે રમેશભાઈ ને? હા. કાળીદાસના છોકરા ને? આ તો કોઈ મહાન સિદ્ધ પુરુષ લાગે છે. આને કઈથી ખબર કે છે? આપણને બધું ખબર કે છે. બીજો મળે તો એને બી કહે બોલ તારું ઘર આ જગ્યા પર છે ને કે છે, તારું નામ આ છે ને કે. પેલો ચોંકી જાય, જોરદાર ને કહે કઈથી આ? હું તો બહુ દૂરથી મોટો સેવક છું કે છે. એણે કીધું ને કે હું આ ઘરનો માણસ છું કે 10 મર્ડર કરીને ભાગેલો છું. એટલે બિંદાસથી લોકો બધા ખુશ થઈ ગયા. યાર તમે કામ કરો યાર, આવા અદ્ભુત સેવક તમે અમારા શહેરનો ઉદ્ધાર કરો કે છે. લોકોને બદલી નાખો, લોકોને સુધારી નાખો, તમે યાદ રહો કે છે. અહીંયા મારી પાસે એક નાનકડો આશ્રમ છે કે રો તમે યાદ ગાડી બિંદાસથી રો કે છે. હવે તો આશ્રમ એટલે સારું બંગલા જેવું ઘર, 8-10 રૂમો, નાનકડો બગીચો. એટલે પેલા તો મજા આવી ગઈ રહેવાની. લોકો આવે, ખાવાનું આપી જાય, મજા આવી ગઈ. પણ એકવાર શું થયું કે ગામના 4 જણા હતા. એ લોકોને એવું થયું કે યાર અહીં કંઈક તો મળશે, આની પાસે હશે બધું. લોકો આપી જતા લાઈને ચોરી કરે કે શાંતિ સેવક છે એટલે ચાલી જશે કે છે. અને પછી એ લોકો તો અડધી રાતે ચોરી કરવા આવ્યા. પણ આવા જાગી ગયો, એને ખબર પડે કે મને કોઈ પૂછ્યા વગર આવ્યું છે એટલે હશે ચોર જ. એટલે તો કાઢ્યો દંડો અને 4 જે 2 છાર આપી. હવે ભાઈ કોણ નટુ ભાઈ તમે? બોલો કે હારા 12 વર્ષ પછી આ મને સુધી કોઈ નહીં ઓળખ્યો કે છે. તો અમે 4 જણા કેમ ન ઓળખી ગયા? મારવાની રીત તો એ જ છે કે છે જે પહેલાં હતી. વિચાર કરો 12 વર્ષ પછી પણ દેખાડો હતો ખરો, પરંતુ કોઈ સુધારો નહોતો. માણસના જીવનની અંદર આત્મિક જીવન જીવવું હોય ને તો મૂર્ખ બનવું પડે. એમાં ભાઈ તમે પોતાની મરજીથી ચાલો, એની અંદર જે સુધારો આવો જોઈએ નહીં આવતો. જે જૂની બાબતો હોય છે એ જતી નથી. ભલે બાહ્ય પરિવર્તન આવ્યું, દાઢી વધી ગઈ, કપડાનો કલર બદલાઈ ગયો, પરંતુ જે અંદરની વાતો હોય છે એ તો હજી એવી ને એવી જ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના 70 શિષ્યો હતા અને પ્રભુ 70 શિષ્યોને પણ અધિકાર આપ્યો. જાઓ લાગે છે જેને ભૂતો કાઢો, અધિકાર આપી દીધો, જાઓ બીમારીઓ દૂર કરો. બબ્બેની જોડીમાં મોકલ્યા અને આ લોકો બબ્બેની જોડે એટલે 35 ટુકડી થઈ, અલગ અલગ જગ્યા પર ગયા અને ઘણા બધા કામ થયા. અને રિટર્ન આવતા હતા લોકો પ્રભુ શ્રી કૃષ્ણને સામે વળવાના માટે કેમ એ બધા નાચતા કૂદતા આનંદ કરતા આવતા હતા. અને એમાં પ્રભુ શ્રીને જોઈ ગયા એટલે અંદર તાલાવેલી હતી ક્યારે આપણા ગુરુ ન મળે, ઈસુ ન મળે ને બધી વાતો કરે. અને બધું કહેવા લાગ્યા ઓ ઈસુ તમારા નામથી જોરદાર કામો થાય છે,
જોરદાર કહે છે કે ભૂતો નીકળી ગયા અને ફલાણ થયું ને ઢીકણું થયું અને મરેલા જીવતા થયા ને આ થયું ને પેલું થયું, મોટી મોટી વાતો એ લોકોએ ખરી. પ્રભુ કે હા કે છે મેં બી સત્તાને વીજળીને પેઠે પડતો જોયો કે છે, પછી છતાં ચેતવણી આપી, ખુશ ના થાવ કે છે. આટલા બધા ખુશ આના માટે થવાની જરૂર નથી કે છે. તમારા નામ જીવન પુસ્તકમાં લખાય ને એ વધારે મહત્ત્વનું છે કે છે. એમાં તમારે આનંદિત થવાની જરૂર છે, પણ કે તમે આ બધું કામ જે થયું એના લીધે તમે બહુ ખુશ થવાનું ના કરો. હવે શું થયું કે રહેતા હતા પ્રભુ શું જાતે, અને પ્રભુ છે એકવાર ઉપદેશ કર્યો પ્રભુ ભોજન વિશે કે ભાઈ મારું માંસ તમારે ખાવાનું છે ને મારું લોહી પીવાનું છે. તો કોઈને પ્રશ્ન થયો તો પ્રભુ કહેવા લાગે હા ખરેખર મારું માંસ ખાવાનું છે, ખરેખર મારું લોહી પીવાનું છે. તમે મારું માંસ ખાઓ, મારું લોહી પીવો તો તમે મારા મારો અને હું તમારા મારો. મારું માંસ ખાવાનું મારું લોહી પીવો તો તમને આનંદ જીવન છે, બાકી નથી જીવન તમારા માટે. એટલે આ લોકોને આશ્ચર્ય થયું કે આવું તો હોતું હશે, લોહી પીવાનું માંસ ખાવાનું એ બી આનું ના બને. વાત કઠણ લાગી, છોડીને ભાગી ગયા પ્રભુ શ્રી કૃષ્ણ. છોડીને ભાગી ગયા 70 જણા સાથે છે. આ રસ્તામાં ગયા તો એક માણસ મળ્યો. હવે એનો છોકરો છે 10-12 વર્ષનો, પાછું જન્મ્યો ત્યારથી વળગેલું હતું. આ દુષ્ટાત્મા કદી એને પાણીમાં નાખી દે, કદી આગમાં નાખી દે, જેમ તેમ કહીને ત્યાં સુધી બચાવી રાખેલો હતો. અને એ માણસ એકદમ 70 શિષ્યો પ્રભુ ઈસુના ખુશ થઈ ગયા. એ આવો આવડો તમારું જ કામ હતું, શું બહુ તમે ભૂતો કાઢ્યા, આ બી કાઢી નાખો કે છે. હવે આ લોકો પાછળ મંડી પણ પડ્યા 70 જણા. ચાલ પ્રભુ શ્રી કૃષ્ણમાં ભાગે નહીં. આપણે દુષ્ટાત્મા હલ જ નહીં, કશું થાય જ નહીં. અને પ્રભુ શું તો પોતાના શિષ્યોને લઈને તો બીજા પહાડ પર ગયેલા, અને ત્યાં એમનું રૂપાંતર થાય છે. પણ પ્રભુ ત્યાંથી આવે છે કે ચલો આપણે જઈએ, અને આગળ જાય તો આ ભીડ. પ્રભુ કે ભીડ શાની છે, કંઈ ગરબડ લાગે છે. એટલે પ્રભુ શું ગયા એની સાથે પેલા 12 શિષ્યો, બાળકનું બાપો પ્રભુ શું જુઓ છે, ઓય શું તમે આવી ગયા, બહુ સારું થયું કે છે, મારા છોકરાને વળગેલું છે ને તારા શિષ્યો પાસે લાવ્યો, શિષ્યો કાઢી ના શક્યા. હમણો કેટલી બધી પબ્લિક વચ્ચે પ્રભુ શું આવું કે તો પ્રભુ શું ઇજ્જત શું, તારા શિષ્યો કાઢી ના શક્યા. અને પ્રભુએ બધાને સામે શું બોલ્યા, ઓ આડીને વ્યભિચારી પેઢી. પ્રભુએ બી કહેવું જ પડે કે કોઈ આ શિષ્યો નહીં મારા ભાઈ, આ તો આડા લોકો છે અને વ્યભિચારી લોકો છે કે છે. આ તો કે આડી પેઢી વ્યભિચારી પેઢી ક્યાં શું તમારું સહન કરીશ કે છે. ભાઈ બાળકના બાપને કીધું કે લાય ભાઈ તારા છોકરાને લાય કે ક્યારથી છે કે તો કે બચપણ, કોઈ વાંધો નહીં ચાલ. અને પ્રભુ છે દુષ્ટાત્માને ધમકાયો, એ ત્યાંથી ભાગી ગયું. પાછા એટલા નકામા લોકો 70 જણા. પ્રભુ શું પાછું પૂછે અમારાથી કેમ ના નીકળ્યું. તોય પ્રભુ સાહેબ ભાઈ તમારો વિશ્વાસ નથી એટલે તમે મારા વચન પ્રમાણે ચાલતા નથી. હવે તમારાથી કયો દુષ્ટાત્મા નીકળવાનો. આ તો સારું થયું કે દુષ્ટાત્મા 70ને માર્યા નથી. બાકી દુષ્ટાત્મા બધું ખબર પડી જાય કે આ લોકો ત્યાંથી ભાગ્યા આવ્યા છે, એટલે મારો આ લોકોને કંઈ કશું નથી કરી થઈ શકવાનું. આ લોકોથી ખરેખર આ દુષ્ટાત્માની સામે છે ને ભલભલાની હોશિયારી નીકળી જાય. એવા કેસ આવે ને અને જીવન બરાબર ના હોય ને તો બધી હોશિયારી, ચાલાકી, ચતુરાઈ, જ્ઞાન બધું નીકળી જાય. કારણ કે ત્યાં આપણું ભણતર કામ નથી આવતું, ત્યાં કોઈ ડિગ્રી કામ નથી આવતી, ત્યાં એક જ આપણું ચરિત્ર કામ આવે બસ, કે તમે ઈશ્વરમાં કેવું જીવન જીવો છો એ જ વસ્તુ ત્યાં આવે. પેલા ભટકતા ભુવાઓ હતા, ઇઝરાયલના જ હતા, અને એ લોકોએ પાઉલને જોયું આ બધું કામ કરતા. આ જોરદાર છે પાઉલ, બસ ખાલી ઈસુનું નામ લે દુષ્ટાત્મા નીકળી જાય છે. અને આપણે તો કંઈ બધું સળગાવવાનું હોય ને કંઈ ઝાડું ફેરવવાનું હોય ને કંઈ દોરા ધાગા બાંધીએ, એના કરતાં ચાલ હાલો આના જેવું જ આપણે કામ કરે, ફટફટ આપણું બી બત્તી હશે. ખાઈ દુષ્ટાત્મા બીડાવવાના છે ને ઈસુના નામથી આપણે કામ કરે કે છે. અને કેસ આવ્યો એટલે ઊભા થઈ ગયા, ચાલ પાઉલ જે ઈસુનું નામ લે છે ને ઈસુનું નામથી કહું ચાલ ભાગે દીક. તો કે એ બધી વાત બરાબર, પાઉલને ઓળખે કે છે અને ઈસુને ઓળખે, તું કોણ. અને એવા માર્યા, કપડાએ ફાડી નાખ્યા, નાગા કરીને કોઈને ભગાડ્યા. સારું છે આ 70 જણનું આવું નથી થયું. બાકી શેતાનની સામે ઊભું રહેવું ને પ્રભુ વગર એ જે તેવી વાત નથી. એમાં આપણું જ્ઞાન બાન કશું કામમાં લાગતું નથી. અને માટે એની અંદર એક જ વાત જોઈએ કે જગતની અંદર તમારે મૂર્ખ બનવું પડે અને ઈશ્વરના રસ્તા પર આત્મિક જીવનની અંદર શાંતિથી ચૂપચાપ તમારે ચાલ્યા કરવું પડે. એમાં આપણું જ્ઞાન, એમાં આપણી ચતુરાઈ એ કામ આવતી નથી. આપણા આત્મિક જીવનની અંદર એવું નથી કે તમે આત્મિક જીવનનો પ્રયાસ કરો સીધું સરળ તમે પેલી બાજુ નીકળી જાઓ, એવું કશું હોતું નથી. આત્મિક જીવન
એને ક્રોસ કરીને પેલી બાજુ છેક સ્વર્ગ સુધી પહોંચવું ને એટલે બહુ મોટી વાત છે. તમે બાઇબલની અંદર સેવકોને જુઓ, તમે બાઇબલની અંદર વિશ્વાસીઓને જુઓ. જો કોઈનું જીવન સરળ હોય તો ખાસ પ્રયત્નોના કૃત્યો વાંચો. સેવકોથી લઈને વિશ્વાસી કોઈનું જીવન સરળ નહીં. બહુ તકલીફો આવે, એમાં બહુ મુશ્કેલીઓ આવે, સતાવણીઓ આવે, ઘણું બધું આવે. એમને એમ તમે આત્મિક જીવન જે છે એ સેવક હોય કે વિશ્વાસી હોય બધાના માટે સરખું છે. એ આસાનીથી એ પસાર થતું નથી. એના ઘણા બધા તબક્કાઓ જે છે એ પાર પડે છે, કરવા પડે છે. શાંત રહેવું પડે, એની અંદર અભિમાન ના ચાલે, એની અંદર હોશિયારી ના ચાલે, નહીં તો ભેંકાઈ જવાય. તમે જો આ છોકરાઓ નાના નાના હોય ને તો લોકો એની ઉંમર ગણતા હોય. અચ્છા, તમારો છોકરો 2 વર્ષનો થયો, નહીં 5 વર્ષનો થયો તમારો છોકરો. 18 વર્ષ સુધી તો લોકો જ ગણતા હોય. 18 વર્ષ એના પછી ને છોકરો 19 વર્ષનો થાય. હવે છોકરામાં બુદ્ધિ આવી ગઈ હોય. હવે એ શું કહે 19 એટલે કે હું ગણીશ, હવે હું ગણીશ. હવે તમે ના ગણતા ભાઈ, હવે 19, હવે હું ગણીશ કે છે હું આવે. આ બધા તબક્કા છે જીવનની અંદર. હવે હું આવે ને 19, હું ગણીશ. એના પછી શું આવે 20 એટલે ઝેર. પછી આવે ઝેર જીવનની અંદર. હું આવે, હું ગણીશ આવે એટલે પછી 20 આવે, 21 આવે, 22 આવે. 9 વર્ષ તો ઝેરના જ હોય. એ બી પાછા પચાવવું પડે ઝેર, અભિમાનથી બચવું પડે. અને જો તમે એ 9 વર્ષના તબક્કો પાર કરી નાખો તો આવે 29, હવે 30. ઝેરને પચાવી શકો, લોકોના અપમાન મેળા તમે પચાવી શકો તો તમે તરી જાઓ. તરી શકો તમે 29, 30, 30, એક નહીં 31, 32. બીજાને બી તારવા પડે, જવાબદારી છે. અને જો તમે પોતે તરી જાઓ અને બીજાને તારો તો પછી આવે 40. હવે તમે યોગ્ય રીતે ચાલી શકો. અને હવે તમે પ્રભુમાં દ્રઢ અને મજબૂત થઈને ચાલો તો આવે 41. હવે તાળી પડે, લોકો તાળીઓ પાડે. પણ તાળીઓ ખતરનાક છે. હા, તાળીઓ બહુ ખતરનાક છે. 41, 42, 43 તાળીઓ પડે, પણ તાળીઓ ખતરનાક. મચ્છરનું બચ્ચું થયું. બચ્ચું થયું એટલે પછી એકદમ તક ઉડતા આવડે ને. થયા છે 2-4 દિવસ, 8-10 દિવસ. મમ્મી હવે ઉડું કે છે. હા બેટા, હવે તું ઉડી શકે, ઉડ કે છે. આશીર્વાદ આપો કે છે એટલે ઉડું કે છે. મમ્મી કે જા ભાઈ આશીર્વાદ છે, ઉડ કે છે. એટલે મચ્છર ઉડતું ઉડતું ગયું. મજા ગઈ તો ઉડવાની. ઉડીને પાછું આવ્યું. મમ્મી બહુ મજા આવી ગઈ કે છે. ઉડીને આવ્યો કે હા ઉડીને આવ્યો કે છે. કોઈ તકલીફ? અરે ના, હું તો બહુ ખુશ છું ઉડવાથી. અરે આખો સમાજ ખુશ થઈ ગયો કે છે. એની મારે કહું સમાજ ખુશ થઈ ગયો. હવે તું ખુશ થઈ ગયો વાત બરાબર, પણ સમાજ કયો ખુશ થઈ ગયો? તો કે માનવ સમાજ. તો કે તને કઈથી કહો? બધા તાળીઓ પાડતા હતા કે છે. એની માં કે તાળીઓની ઝપટમાં આવતો નહીં ને તો પતી જઈશ. એટલે તાળીઓ ખતરનાક છે. તાળીઓની ઝપટમાં નહીં આવવાનો. હું ગણીશ, હું આવે એટલે 20 આવે, ઝેર આવે. બરાબર, એને તમે પચાવી શકો તો 30, તમે તરી જાઓ. તરી જાઓ તો પછી આવે તમે 40, તો તમે ચાલી શકો. હવે લોકો તાળી પાડે પણ તાળીને 50 શકો કે બાકી તાળીને ઝપટમાં આવી ગયા તો બધું પતી જાય આપણું. અને પછી આવે 51, જંગલમાં જવાનો વારો આવે. 52, વાર્તા ખલાસ થઈ જાય. બાકી બચવું હોય ને તો પછી યોગ્ય રીતે એ જીવન તમારે જીવવું પડે તો તમે બચી શકો. આ તબક્કા છે બધા આત્મિક જીવનની અંદર. આ બધા તબક્કાઓ આપણા જીવનમાં આવે છે અને તબક્કાઓમાંથી તમારે હેમખેમ પસાર થવું પડે છે તો તમે બચી શકો અને તો તમે કોઈકને બચાવી શકો. હવે પેલા 70 જણા એની અંદર જ માર ખાઈ ગયા. બહુ બધા ખુશ થઈ ગયા. આ થયું પ્રભુ, પેલું થયું, તાળીઓ. અને તાળીઓની ઝપટમાં આવી ગયા અને
એ લોકોની વાર્તા એ ખલાસ થઈ ગઈ. શેતાન સામે ઊભો રહેવાનું આવ્યું, એક દુષ્ટાત્મા સામે ઊભો રહેવાનું આવ્યું, અને એ લોકોની બધી હોશિયારી જે છે ને એ નીકળી ગઈ. કદી પણ શેતાન સામે આપણી હોશિયારી નથી કામ આવતી, ચાલાકી નથી કામ આવતી. એ દુષ્ટ છે, અને જેટલી બી ટેકનોલોજી બધી એના તરફથી આવે છે એટલે જ્ઞાની છે, એની આગળ કોઈની હોશિયારી ના ચાલે. એ ગધેડો તો રહેતો હતો ગામમાં, પણ બાજુમાં જાડીને જંગલ, એટલે જંગલમાં ઘૂસી જાય હોય, તે ઘાસચારો સારો મળેલો, ત્યાં હટ્ટો કટ્ટો થયેલો, તે ઘાસ ચારીને ફરી પાછો આવી જાય. એને બહુ બીક પણ નહીં, કેમ કે બહુ અંદર જવાનું નહીં, અને ઘાસ વાસ ચરીને ત્યાં ગાડી નદી જેવું કંઈ હતું એમાંથી પાણી પીને આવી જાય પાછો. પણ એકવાર ગયો, અને એકવાર ગયો, અને એને એકદમ ખળબળાટ સંભળાયો. અને તો શું થયું? જોયું તો સામે સિંહ, બિલકુલ સામે જ. એટલે ગધેડો સમજી ગયો વાર્તા પતી ગઈ, આપણો કોળિયો થઈ જવાનો છે. પરંતુ એને એવું મરવાનું જ છે ને, કંઈક તો આઈડિયા લગાય. હવે તમે વિચાર કરો, ગધેડોનો આઈડિયા, અને ગધેડો કોઈ આઈડિયા તો લગાય, મરવાનું તો છે જ, મરી જવાશે. એટલે ચહેરા પરથી બીક બીક હટાવી બિંદાસી ગયો પેલા એની સામે, સિંહની સામે. સિંહ કે તને બીક નહીં લાગતી? કેમ, મને ખાવો જ કે છે? તો ખાવાનો જ નથી. તો કહે મને તો કોઈ વાંધો નથી, ખાઈ જાય. પણ કે મારા પગમાં છે ને કાંટો વાગ્યો છે લાંબો, કાંટો અંદર ઘૂસી ગયો છે, અને તું મને ખાઈ ગયો, અને કાંટો તારા ગળા બળામાં ફસે ગયો, તું મરવાનો કે છે. ખાવો તો ખા, પેલા કાંટો કાઢી નાખે છે. એ કાંટો કઈ છે? એટલે કે પાછળના પગમાં. અને કહેવત છે, પોલીસની આગળ અને ગધેડાની પાછળ નહીં જવાનું. પોલીસ આગળથી લાત મારે ને ગધેડો પાછળથી લાત મારે. એ લાતમાં એનું જોર. એટલે ગધેડા એને આઈડિયા મારી. એટલે સિંહ પાછો વાતમાં આવી ગયો, પાછળ ગયો, અને જેવો એનું ડોકું લાગ્યું કે ગધેડાને બરાબર છે, એટલે બે પગો છાડી જેટલી તાકાત એટલે જોશથી એણે સિંહને માર્યું, અને જાય નાઠું. પણ સિંહથી ભાગી ભાગીને કેટલો ભાગી, અને સિંહનો હવે ગુસ્સો ગયો, પકડી લીધો સિંહે, અને 1 મિનિટમાં એને પતાવી દીધો. અને બાઇબલમાં શું લખેલું છે? શેતાન ગાજનાર સિંહની પેઠે, જે કોઈ મળે તેને ગળી જવાના માટે શોધતો ફરે છે. આ શેતાન સામે હોશિયારી ના ચાલે. એના માટે આપણું ચરિત્ર એ જ જોઈએ, આપણું જીવન જે છે એ યોગ્ય જોઈએ. આ યોહાન બાપ્તિસ્મા કરનાર એ જેલમાં જતા રહ્યા. એમને ખબર પડી ગઈ કે હવે આપણું કામ પૂરું, પ્રભુનું કામ શરૂ થયું છે. પણ હજુ રાહ જોવે છે કે શું થાય છે પ્રભુનું. અને પછી ધીરે ધીરે વાતો ત્યાં જેલમાં પણ આવી. એમના શિષ્યો ગયા, અને શિષ્યો જેને કીધું યાર કોઈ શું છે, જોરદાર કામો કરે છે, કે આમ થાય તેમ થાય. તો કે વાંધો નહીં, આ છેલ્લું કામ કર્યા હોય કે એને જેને પૂછો કે આવનાર ખ્રિસ્ત તું જ છે કે અમે બીજા કોઈની રાહ જોઈએ કે છે. એટલે જો આવનાર તું હોય તો ઠીક છે, કંઈ કે આપણું પતવાનું જ છે. પણ તું ના હોય તો પછી પ્રાર્થના કરીને બહાર નીકળી જવું ભાઈ અહીંથી, તો પછી મારું કામ અધૂરું કહેવાય, મારું લક્ષ્ય મારે પૂરું કરવાનું છે. એટલે ભાઈ આવનાર તું જ. એટલે પ્રભુ છે કે ઊભા રહો ગાડી, અને પ્રભુ શું કોઈ લંગડાને ઉઠાવે, ચલાવી આવી, લંગડાને ચાલતો કરો, આંધળાને બોલાવે, ચલાવી આવી, એને દેખતો કરી નાખ્યો, લખવાવાળાને બોલાય, એ લોકો દોડતા કરી દીધા. આ બધું જોયું ને કે છે, જાઓ જઈને કહી દો કે છે. એટલે યોહાન બાપ્તિસ્મા કરનાર સમજી ગયા કે આપણું કામ પૂરું થઈ ગયું છે, અને હવે આપણે કોઈ પણ પ્રકારનું કામ એ કરવાનું નથી, મારું લક્ષ્ય પૂરું થઈ ગયું. બહુ ધ્યાનથી સમજજો કે યોહાન આવ્યા બહુ નાની ઉંમરની અંદર, એમણે એમનું કામ પૂરું કર્યું, એમણે એમનું લક્ષ્ય પૂરું કર્યું. આજે લક્ષ્ય આપણી પાસે છે. આપણને પણ ઈશ્વરે લક્ષ્ય આપ્યું છે કે તમે પસંદ કરેલી જાતિ, તમે રાજમાન્ય યાજક વર્ગ, તમે પવિત્ર પ્રજા, તમે પ્રભુના ખાસ લોક છો કે જેણે અંધકારમાંથી પોતાના સનાતન માર્ગમાં આવવાને માટે તમને આમંત્રણ આપ્યું છે, તેના સદગુણો તમે પ્રગટ કરો. આ તો ઈશ્વર આપણને તેડું આપેલું છે, આ કામ આપણે કરવાનું છે, આ તેડું આપણને મળ્યું છે, આ લક્ષ્ય આપણું. પરંતુ પ્રોબ્લેમ ક્યાં છે કે જે પ્રભુ આપણા આત્મિક પતિ છે, આપણે એમને વળગી રહેવાનું છે. અને તમે જો તમે એમને વળગી રહો ને એટલે બધા વળગી જ રહેવાના છે. પણ તમે એમનાથી આમ તેમ થાઓ ને ત્યારે બીજા બધા પણ તમારાથી આમ તેમ થઈ જશે. અને માટે એ પ્રભુને વળગી રહો, આપણું જે લક્ષ્ય છે
એ લક્ષ્ય પૂરું કરો. જેમ યોહાન બાપ્તિસ્મા કરનારે એમનું લક્ષ્ય પૂરું કર્યું, એમનું કામ પૂરું કર્યું. ઈશ્વર આપણા બધાને એ કામ આપેલું છે, આપણે પણ એ કામ પૂરું કરીએ કે જેથી કરીને આપણે કામ પૂરું કરીને ઈશ્વર પાસે જઈએ ત્યારે આપણને કોઈ પણ પ્રકારનો વાંધો ના આવે. આ લક્ષ્ય પૂરું કરવા માટે એક જ છે કે હું ને પ્રભુ તમે મારી અંદર જીવો. ના મારી અકલ, ના મારું જ્ઞાન, પ્રભુ તમે બોલો એમ હું બોલું, પ્રભુ તમે કરો અને હું કરું. આપણી લાયકાત જે છે એ કામ નથી આવતી. એ લાયકાત આપણે નોકરી ધંધા માટે બરાબર છે, પરંતુ ઈશ્વરના માર્ગમાં ચાલવા માટે, આત્મિક જીવન જીવવા માટે આપણને કશાની જરૂર નથી. અને જરૂર છે તો ફક્ત ઈશ્વરની. એમને વળગી રહો એટલે આપણે આપણું લક્ષ્ય પૂરું કરી શકીશું. હાલેલુયા. હા, આપણે દરેકને આપણે આંખોને બંધ કરીએ. આપણા મસ્તકો જીવતા દેવની હાજરીમાં નમાય. ભલાવ સમય છે કે આપણે આપણી જાતે તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્મા સાથે વાતો કરીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. પ્રભુ શું આપણા આત્મિક પતિ છે? બસ આપણો સંબંધ એ પતિ સાથે સરખો હોવો જોઈએ, કારણ કે એમનું જ કામ પૂરું કરવા માટે આપણે આવ્યા છે. પ્રભુનું વચન કે છે કે જે પત્ની છે તે સર્વ બાબતોમાં એના પતિના અધીન રહે. આપણા મંડળી તરીકે એક આત્મિક પત્ની છે, આપણે આપણા આત્મિક પતિના અધીન રહીએ. જો એમના અધીન રહીશું તો આપણને કોઈ જ્ઞાન, બુદ્ધિ, ટાપણ, સંસાર કશાની જરૂર નથી. અને પતિના અધીન રહીશું તો પતિનું કામ આપણે પૂરું કરી શકીશું, આપણી ફરજ આપણે પૂરી કરી શકીશું, આપણા આત્મા જીતી શકીશું અને આપણે બચી શકીશું. પરંતુ આત્મિક જીવન જીવવાના માટે આપણને પ્રભુની જ જરૂર છે, બીજા કોઈની જરૂર નથી. આપણા જ્ઞાનથી, આપણી સમજથી આપણે આત્મિક જીવન જીવી શકતા નથી. બધા સમયે આપણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપીએ, એમની સાથે આપણે જોડેલા રહીએ કે જેથી કરીને આપણા આકાશ રાજ્યના આપણે વારસદાર બની શકીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.